ગુજરાતી ઢોકળા। એક ગામમાં અમિત અને તેની પત્ની સુખ શાંતિથી રહેતા હતા। અમિત ખાવાનો ઘણો શોખીન હતો, એટલે તેની પત્ની રોજ સારું બનાવીને ખવડાવે। પણ અમિતની યાદશક્તિ ઘણી ટૂંકી હતી, એટલે એ બધું જલ્દી ભૂલી જતો। એક દિવસ અમિત બીજા ગામમાં એના મિત્ર ગૌરવના ઘરે ગયો। એના મિત્રની પત્નીએ ઢોકળા બનાવ્યા હતા। અમિતને ઢોકળા બહુ ભાવ્યા। અમિત બધી વસ્તુ ભૂલી જતો, એટલે સતત ઢોકળા 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 એમ ગણગણાવા લાગ્યો, જેથી જ્યારે એ ઘરે પહોંચે ત્યારે એની પત્નીને શું કહેવાનું છે તે યાદ રહે। ચાલતા ચાલતા રસ્તામાં મોટો ખાડો આવ્યો। અમિતે ખાડો કૂદી જવાનો પ્રયત્ન કર્યો, પણ ખાડો બહુ મોટો હતો। અમિતે પોતાનો ઉત્સાહ વધારવા ઠેકું ઠેકું એમ બોલવા માંડ્યો। અમિત ખાડો કૂદી તો શક્યો, પણ પહેલા શું બોલતો હતો તે ભૂલી ગયો। છેલ્લે એને ઠેકુ શબ્દ યાદ હતો, એટલે અમિતે ઘરે જઈને એની પત્નીને ઠેકુ બનાવવા કહ્યું। અમિતની પત્નીએ એને કહ્યું કે ઠેકુ નામની કોઈ ખાવાની ચીજ જ નથી। પણ અમિતે તો દલીલ કરી કે એના મિત્રની પત્નીએ તો ઠેકુ બનાવ્યું હતું। અમિતની પત્નીએ એને સમજાવવા બહુ કોશિશ કરી, પણ અમિત તો કાંઈ સમજતો જ ન હતો। અમિત ઘણો ગુસ્સે થઈ ગયો। એની પત્ની રડવા લાગી। પાડોશીઓ એના ઘરે દોડી આવ્યા। અમિતની પત્ની એટલી બધી ગભરાઈ ગઈ હતી કે ઢોકળા જેવી પીળી થઈ ગઈ હતી। પાડોશીઓએ એને કહ્યું કે અમિતભાઈ, તમે તો એને ઢોકળા જેવી પીળી કરી દીધી છે। ઢોકળા શબ્દ સાંભળીને અમિતને યાદ આવી ગયું કે એ એની પત્નીને ઢોકળા બનાવવા કહેવાનો હતો। આમ અમિતને શું ખાવું હતું તે યાદ આવી ગયું, અને એની પત્નીએ એને સ્વાદિષ્ટ ઢોકળા બનાવી આપ્યા। આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટોરી કિડ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો।